જય જવાન જય કિસાન મિત્રો, હું છું રોજાસરા જયેશ. ખેતી અને ખેડૂત ચેનલમાં તમામ ખેડૂત મિત્રો અને તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે જે આપણે કપાસનો ભાવ છે એ ઘણા સમયથી આજે ધીમી ગતિએ એમાં થોડોક વધારો જોવા મળ્યો છે. એટલે કે જે કપાસનું બજાર છે એમાં થોડું દિવસે ને દિવસે થોડો સુધારો આવતો જાય છે તેવું લાગી રહ્યું છે મિત્રો. આજે મિત્રો રવિવાર છે અને તારીખ 11/1/2024 એટલે કે 11 જાન્યુઆરી 2024 અને આવતીકાલે હતો શનિવાર એટલે કે 10 જાન્યુઆરી 2024. એમાં આપણે ગુજરાત માર્કેટિંગ યાર્ડમાં વાત કરવી તો જે કપાસના ભાવ હતા ઊંચામાં ઊંચા બોટાદના બોલાયા હતા કે 1100 રૂપિયાથી લઈ અને 1650 રૂપિયા સુધીના જે બોટાદ માર્કેટિંગ યાર્ડ છે એના ભાવ રહ્યા હતા. તો મિત્રો, આમ તો જે જાન્યુઆરી મહિનો થયો ચાલુ થયો ત્યારથી જે કપાસના ભાવ છે એમાં વધઘટ જોવા મળી છે અને થોડુંક સુધારાની પણ શરૂઆત હતી જાન્યુઆરી મહિનામાં. અત્યારે મિત્રો જાન્યુઆરીના મહિના 11 દિવસ થઈ ગયા છે એટલે કે એમાં આ 2 દિવસમાં મિત્રો એમ કહેવું હોય તો કહી શકાય કે સીધો 50 રૂપિયાનો વધારો થઈ ગયો છે. જે કપાસના ભાવ છે એમાં ઘાસડીમાં પણ વધારે એમાં પણ ભાવ વધારો થયો છે મિત્રો. અને જે આ MSP એટલે કે જે આપણે CCI દ્વારા જે ટેકાના ભાવમાં ખેડૂત મિત્રો જે નોંધણી કરાવી અને જે રજીસ્ટ્રેશન કરી અને જે કપાસ વેચવા લઈ જતા એમાં પણ ખેડૂતને યોગ્ય ભાવ નહોતા મળતા. એટલે કે 1547 રૂપિયાથી લઈ અને 1612 રૂપિયા સુધીનો જે ખેડૂતોને ભાવ છે એ મળતો હતો, પણ ઘણા ખેડૂતને 1600 કરતાં પણ નીચા ભાવ એમાં આવ્યા છે અને ઘણા ખેડૂતને 1600 આજુબાજુ ભાવ આવ્યા છે. આવું પણ ચાલી રહ્યું હતું મિત્રો માર્કેટિંગમાં. તો મિત્રો, આજે વાત કરવાના છે કે ધીમે ધીમે જે કપાસનો ભાવ છે એ દિવસે ને દિવસે અત્યારે વધતો જઈ રહ્યો છે. એટલે હજી મિત્રો આ જે ભાવ છે એ ક્યાં સુધી વધશે અને કેટલા સુધી જઈ શકે છે તેની કોઈ અત્યારે ચોક્કસ માહિતી નથી. પણ અત્યારે કપાસનું જે બજાર છે એ મિત્રો ચડતું બજાર છે. એટલે કે ભાવ અત્યારે ચડતા જાય છે. કે આપણે મીડિયમ કપા હતા તે એના ભાવ આપણે 1250થી લઈ અને 1350 રૂપિયા સુધીના જે કપાસ હતો એ આપણે માર્કેટિંગ યાર્ડમાં ભાવ વેચાતો હતો ખેડૂતનો કપાસ. અને અત્યારે એ જ કપાસ છે મિત્રો એ 1450 રૂપિયાથી લઈ અને 1500 આજુબાજુ 1500માં 5-10 ઓછા કે 1500-5-10 રૂપિયા એનો એ જ કપા જે મહિના પહેલાં ખેડૂત મિત્રો વેચવા જતા એ અત્યારે અને એ વખતે મહિના પહેલાં અને અત્યારે 100 રૂપિયાનો ડિફરન્સ જોવા મળે છે. એટલે કે જે સુપર ક્વોલિટીનો કપાસ હોય એ 1650 આજુબાજુ ભાવ થઈ ગયા છે અને નબળી ક્વોલિટીના મિત્રો 1450 રૂપિયાથી લઈ અને 1500 રૂપિયા કપાસના ભાવ જોવા મળ્યા હતા. તો અમે ખેડૂત મિત્રો પાસે હજી થોડો ઘણો કપાસ પડ્યો છે અને ઘણા આપણે કહેવાય ને કે 70-80% ખેડૂતે જે કપાસ છે એ વેચી નાખ્યો છે અને માત્ર 30-40% જેટલા ખેડૂતો છે એ કપાસ વેચવામાં હજી બાકાત છે મિત્રો. તો જે કપાસ વેચવામાં જે ખેડૂત મિત્રો બાકી છે એમને હજી મિત્રો થોડાક દિવસ રાહ જોઈ જેથી કરી એમને પણ સારામાં સારો ભાવ મળી શકે. અને મિત્રો જે આ જાન્યુઆરી એન્ડમાં 1700 સુધી જાય એવી પણ શક્યતા લાગી રહી છે, પણ કદાચ નહીં પોગે. પણ એવું આપણે કહેવું હોય તો કહી શકાય કે કેમ કે 2 દિવસમાં જે કપાસનો ભાવ છે એ અમે ઉછાળો આવ્યો છે અને એ 2 દિવસમાં મિત્રો એક સામટા 50 રૂપિયા ભાવ છે એ ચડી ગયા છે. હવે મિત્રો આવતીકાલે સોમવાર છે અને 12 જાન્યુઆરી છે અને 12 જાન્યુઆરી છે મિત્રો. અને હવે કાલનું બજાર કેવું ખુલે એના આધાર પર આપણે
જે ભાવનું છે એ આ ખેડૂત મિત્રો ડિસિઝન લેતા હોય છે. તો મિત્રો આ વિડીયોમાં એટલું જ તે. ફરી મળીશું નવા વિડીયોમાં. જય જવાન જય કિસાન મિત્રો.